આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુર શામળાજી રોડ કરંજવેરી ખાતે કામ ન થતો હોવાના આક્ષેપો સાથે આદિવાસી સમાજે રસ્તા રોકો આંદોલન કર્યું. NHIના અધિકારીએ ટેલિફોનિક 10 દિવસમાં કામગીરી કરી લોકોને રાહત મળશે હોવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે આદિવાસી સમાજ દ્વારા વાપીથી શામળાજી રોડ ઉપર કરંજવેરી ખાતે કામ ન થતો હોવાના આક્ષેપો સાથે રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને સ્થાનિક આગેવાનો તથા લોકો સાથે રસ્તા રોકો આંદોલન કરવા ભેગા થતા આ બાબતની જાણ ધરમપુરના PIને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને NHIના અધિકારીએ ટેલિફોનિક સંપર્કમાં 10 દિવસની અંદર અહીં કામગીરી કરી લોકોને રાહત મળશે હોવાની ખાતરી આપતા મામલો થાળે પાડતા હાલ પૂરતું રસ્તા રોકો આંદોલન મોકૂફ રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું અને જો 10 દિવસ કામગીરી ન કરવામાં આવે તો આગામી દિવસોમાં ફરી રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા બાળુભાઈ, માજી તાલુકા પંચાયત સભ્ય નરેશભાઈ, મોટી ઢોલ ગામના ડેપ્યુટી સરપંચ વિલિયમ પટેલ, સામાજિક આગેવાન મનોજભાઈ, જયેશભાઈ, નિલેશ પટેલ, કાંતિભાઈ, મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા. જન્મજયંતિ નિમિત્તે અહીં અમે છીએ. હવે તે નિમિત્તે અહીં કરંજવેરી જે નદી ફળિયા સામે NH હાઈવે 56 અત્યંત બિસ્માર હાલતમાં છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. તેને ધ્યાને રાખીને અમે NHની ગાડીને ઊભી રાખી એમની પૂછપરછ કરી કે તમારા અધિકારીનો નંબર જણાવો. એમણે વાતચીતને થોડી આમ તેમ કરી છતાંય ધરમપુરના PI શ્રી નિખિલભાઈ વચ્ચે આવીને અમને સારું એવું માર્ગદર્શન પૂરું પાડી અને ઉપર સુધી તંત્રની વાત કરાવી. એમાં અમને એવું સાંત્વના આપવામાં આવી છે કે આજથી 10 દિન એટલે કે તારીખ 15 છે, 25, 26મી તારીખે જો ના એ લોકો બનાવે તો અમારે ના છૂટકે તંત્રને જગાડવા માટે અમારે ત્યાં ના આવવું પડે એની તમારે સંપૂર્ણ તકેદારી તમારે લેવાની રહેશે. અને આ જો રસ્તો નહીં બને અને રસ્તો બંધ કરશો એની સંપૂર્ણ જવાબદારી હાઈવે ઓથોરિટીની રહેશે. એમાં ગામજનો કે આગેવાનો પર કોઈ પણ આક્ષેપ કરવામાં આવશે એ અમે ગામજનો સહન કરી શકશું નહીં. કારણ કે કાયમ બાજુના ઘરોમાં એટલી હેરાન કરી છે કે ઘણા લોકો પોતે પથરીના પણ હવે દર્દી બનશે. કારણ કે તમામ આ ધૂળ ડસ્ટ જાય છે એના લીધે તમામ વડીલોથી માંડીને ઘરની બહાર નથી નીકળી શકતા, દુકાનદારો દુકાનમાંથી બહાર નથી નીકળી શકતા, લોકો અંદર ધંધો થતો નથી. આ પરિસ્થિતિ આવી ગઈ છે. વાપીથી શામળાજી રોડ NH 56 જે અત્યંત બિસ્માર હાલતમાં જે અંગે વારંવારની રજૂઆત થતાં જે ઊંઘમાં ઊંઘેલું તંત્ર એને જગાડવાનો પ્રયત્ન કરંજવેરી ગામના આગેવાનો, સરપંચીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે કરવામાં આવ્યો અને આજે રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ હતો. પરંતુ ધરમપુર તાલુકાના PI શ્રી નિખિલભાઈ સાહેબ જેમણે મધ્યસ્થી કરી અને અધિકારીઓ સાથે વાત કરી અને એમણે 10 દિન 10માં રસ્તાનું કામ પૂર્ણ કરવાની વાત કરી છે અને ગામજનો સાથે અમે પણ એ સ્વીકાર્યું છે જો 10માં એ કામ પૂર્ણ ન કરવામાં આવે આવનાર દિવસમાં આ તમામ લોકો અને આગેવાનો સાથે ફરી રસ્તા રોકો આંદોલન કરીશું. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના વિજય બાદ વલસાડ વાપીમાં ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ. બિહારની જનતાએ વિકાસ અને સ્થિરતાને પસંદ કરી ફરી NDA પર વિશ્વાસ મૂકતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આભાર માન્યો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના વિજય બાદ દક્ષિણ ગુજરાતના વલસાડ અને વાપીમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ વિજયની ઉજવણી કરી હતી. વાપીમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની ઉપસ્થિતિમાં વિજયોત્સવ યોજાયો હતો. વાપી શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બિહારના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે બિહારની જનતાએ વિકાસ અને સ્થિરતાને પસંદ કરી ફરી એકવાર NDA પર વિશ્વાસ મૂક્યો છે, જે લોકશાહીનો વિજય છે. વલસાડ શહેરમાં પણ ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. વલસાડના બ્રહ્મા ખાતે આવેલા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી. આ ઉપરાંત વલસાડ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિયાણામાં આપણને પ્રચંડ બહુમતી મળી, ત્યાર પછી દિલ્હી જીતી. બંગાળ અને બિહાર બે બહુ ચેલેન્જિંગ રાજ્ય છે. એમાં આવતે વર્ષે હવે બંગાળની ચૂંટણી થવાની છે, એટલે હવે આપણી છે પરંતુ હવે પછી આપણું જે લક્ષ્ય છે 2029. ભારત માતા કી જય. ભાજપ વાલા જીત ગયા.
ભારતીય જનતા પાર્ટી બિહારના સર્વે મતદારોનો આભાર વ્યક્ત કરે છે, કેમ કે વોટ ચોરી અને જે જ્ઞાતિ જાતિના સમીકરણ છે એને છોડીને બિહારની સમગ્ર પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ છે, જે વિકાસના કામો અત્યારે ચાલી રહ્યા છે, જેના ખાતમુહૂર્ત થયેલા છે, કામો પ્રગતિમાં છે, એ કામોમાં રૂકાવટ નહીં આવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીને બિહારની જનતાએ પ્રચંડ બહુમત આપ્યો છે. જ્યારે એક્ઝિટ પોલમાં પણ 150-60 સીટની વાત થતી, એના બદલે 200ની ઉપર જે ભારતીય જનતા પાર્ટી એના એલાયન્સને મળી છે, એના માટે ફરીથી ભારતીય જનતા પાર્ટી બિહારના સર્વે મતદારોનો આભાર વ્યક્ત કરે છે. SIRના કારણે મતદાન એટલા માટે મોટું થયું કે જે ખોટા મતદારો હતા એના નામ નીકળી ગયા અને સાચા મતદારોના નામ ઉમેરાયા, એટલે મતદાનનો ટકાવારી વધી. મતદાનની ટકાવારી વધવાનું કારણ સાચા મતદારો છે. ગુજરાતમાં સાથે સાથે બીજા 9 રાજ્યોમાં પણ આ પ્રક્રિયા ચાલી રહી છે અને એના લીધે સૌથી મોટો ફાયદો એ થશે કે સાચા મતદારોની ઓળખ થશે અને જે વિદેશી છે કે બીજા દેશના નાગરિકો છે એની પણ ઓળખ થશે અને દેશમાં જે અમુક અશાંતિ ફેલાવવાના પ્રયત્નો થાય છે એ પણ અટકી જશે. સેલવાસ ખાનવેલમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની આદિવાસી નૃત્ય સાથે ભવ્ય ઉજવણી કરાઈ. પ્રશાસકના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા ઐતિહાસિક જન્મ જયંતિની ઉજવણીથી પ્રદેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. સેલવાસમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્રશાસક પ્રફુલ્લ પટેલે ખાનવેલ 4 રસ્તા વિસ્તારમાં એક ભવ્ય પંડાલમાં દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ઐતિહાસિક જન્મ જયંતિને લઈ સમગ્ર પ્રદેશમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા સરપંચ પ્રગતિ પટેલની આગેવાની હેઠળ કરાડ પંચાયતના કાર્યકર્તાઓએ સવારે રખોલી 4 રસ્તા વિસ્તારમાં મનમોહક સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું. આ પ્રભાવશાળી પ્રદર્શન બાદ કાર્યકર્તાઓ બસ દ્વારા ખાનવેલ સભા સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ ભવ્ય સમારોહમાં વિવિધ પંચાયતો વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ આદિવાસી સમુદાય માટે વિશેષ મહત્વ ધરાવે છે. 150મી જન્મ જયંતિ નિમિત્તે સેલવાસમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરતા આદિવાસી સમાજના લોકો, અગ્રણીઓ, સરપંચો, અધિકારીઓ તથા સેલવાસની પ્રજા ઉપસ્થિત રહી ઉજવણી કરી હતી. भगवान बिरसा मुंडा की जय, भगवान बिरसा मुंडा की जय, भगवान बिरसा मुंडा की जय. आता आपलं ते मासाला किती चालले चालेल? अरे आवाज उचलावे चालेल? अच्छा आपलं तर गोहर खबर गोहर 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 हा खबर आपण आज भगवान बिरसा मुंडा की 150 जयंती मना रहे हैं और सभी आदिवासी समुदाय के लोगों में इतना उत्साह है कि खानवेल में जो यह बिरसा मुंडा की जयंती का कार्यक्रम रखा है उसमें जाने के लिए हजारों महिलाएं, हजारों युवा, हजारों वडील और तारबा को लेकर तारबा वाजिंद्र के साथ डांस करते हुए, नृत्य करते हुए सभी लोग वहाँ पे पहुँच रहे हैं. सही में पूरे दादरा नगर हवेली में बहुत उत्साह है और लग रहा है कि पूरा आदिवासी समाज आज खानवेल में खड़े रहकर, खानवेल में सब लोग इकट्ठा होकर भगवान बिरसा मुंडा जी की जन्म जयंती को मनाएगा. પાડી પાલિકા દ્વારા વેરોના ભંડાર 14 મિલકતો સીલ કરી 3 નળ કનેક્શન કાપતા ફફડાટ. પાડી નગરપાલિકા દ્વારા લાંબા સમયથી મિલકત વેરો ન ભરનાર બાકીદારો સામે લાલાક કરતા 14 લોકોની મિલકત સીલ કરી હતી અને 3 લોકોના નળ કનેક્શન કાપ્યા હતા.
પાડી પાલિકા પ્રમુખ ચેતન નાયક અને ચીફ ઓફિસર બીબી ભાવશાના માર્ગદર્શનમાં મિલકત વેરા વસૂલાતની ઝુંબેશના ભાગરૂપે પાછલા વર્ષોના વેરાના લેણા બાકી હોય તેવી મિલકતો પર કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાની ટીમે કુલ 14 મિલકતોને સીલ કરી હતી, જેમાં 10 દુકાન, ઘર અને એક ગોડાઉનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાકી વેરો ન ભરનાર 3 લોકોના નળ કનેક્શન કાપતા વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાલિકાની વેરા વિભાગની ટીમે ઝુંબેશ હાથ ધરી જ્યાં સુધી બાકી વેરાની રકમ ભરપાઈ નહીં થાય ત્યાં સુધી સીલ કરાયેલ મિલકતો ખોલવામાં આવશે નહીં અને વેરા વસૂલાતની કામગીરી ચાલુ રહેશે હોવાનું જણાવ્યું હતું. ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેતરો ભીના રહેતા શિયાળુ પાકની વાવણી અટકતા ખેડૂતોમાં ચિંતા વધી. આ વર્ષે અતિશય વરસાદને કારણે ખેતરો હજી પૂરતા સુકાયા નથી. ઘઉં, મગના પાકની ઉપજમાં 15 થી 20% અસર થઈ શકે છે. ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય રીતે દેવ દિવાળી બાદ ઘઉં, મગ, અડદ સહિતના શિયાળુ પાકની વાવણીનો મુખ્ય સમયગાળો ગણાય છે. પરંતુ આ વર્ષે સતત ભેજ રહેતા ખેતરોમાં ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈ જવું મુશ્કેલ બની રહ્યું છે. ખેડૂતો કહે છે કે ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે તેમની મુખ્ય ખરીફ પાકને પહેલાથી જ મોટું નુકસાન સહન કરવું પડ્યું. હવે શિયાળુ પાકની વાવણી પણ મોડું થઈ રહ્યું હોવાથી આવનારા સિઝનની ઉપજ પર નકારાત્મક અસર પડશે તેવી આશંકા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે નવેમ્બર મહિનાના મધ્ય સુધી વાવણી પૂર્ણ થઈ જતી હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિએ ખેડૂતોને રાહ જોવાની ફરજ પડી છે. કૃષિ વિભાગના અધિકારીઓ જણાવે છે કે જ્યાં જ્યાં ખેતરમાં પાણી ભરાયેલું છે ત્યાં ભેજ ઓછો થવા માટે હજી થોડો સમય લાગશે. જો વાવણી વધુ સમય લંબાય તો આ ખાસ કરીને ઘઉં અને મગના પાકની ઉપજમાં 15 થી 20% અસર થઈ શકે છે. ખેડૂતોને વેચાણ માટેનું વર્ષભરનું મુખ્ય આધાર ઘઉં, અડદ જેવા પાકો હોય છે, તેથી વર્તમાન સ્થિતિએ તેમની ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ડ્રેનેજ માટે વધારાના નાળા કાઢવા, ખેતરમાં રહેલું પાણી બહાર કાઢવા અને જમીનને સૂકવી શકાય તેવા પ્રયોગો પણ શરૂ કરવામાં આવ્યા છે. તેમ છતાં અનુકૂળ હવામાન ન મળતા વાવણીનો માહોલ બનતો નથી. ખેડૂતો આશા રાખે છે કે આવતા થોડા દિવસોમાં સૂર્યપ્રકાશ વધશે અને ખેતરો સુકાઈ જશે, જેથી તેઓ શિયાળુ પાકની વાવણી કરી શકે. નહીંતર આ વર્ષે ચોમાસા બાદનો પાક પણ બગડવાની શંકા ઊભી થઈ રહી છે, જેથી ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. ખાસ કરીને આ વર્ષે જોઈએ તો આમ તો ચોમાસું લગભગ ખૂબ લંબાણું છે. 4 મહિનાનું રેગ્યુલર ચોમાસું હોય એના બદલે લગભગ મે મહિનાથી શરૂ કરી અને ઓક્ટોબરના એન્ડ સુધી જે વરસાદ પડ્યો એટલે લગભગ 6 મહિનાનું ચોમાસું છે. હવે એની જો આમ કાયદેસરની વાત કરીએ તો દિવાળી પછી તરત જ શિયાળુ ઋતુના પાકોનું વાવેતર શરૂ થઈ જતું હોય, પરંતુ અત્યારે 15 નવેમ્બરનો આજુબાજુનો સમય થવા છતાં પણ હજી ઘણી જગ્યાએ મગફળી કાઢવાનું શરૂ છે, ખેતરો તૈયાર કરવાના શરૂ છે. ખેતરમાં ખૂબ વરસાદ પડવાને લીધે ભેજ છે, એટલે હજી પણ 8, 10, 15 દિવસ પછી વાવેતર થાય તો મને લાગે 1 મહિનોથી વધારે આ સિઝન લેટ છે. એટલે કે જે પણ પાકો છે શિયાળાના, ઘઉં, ચણા, ધાણા, જીરું, આ બધામાં 1 મહિનો પાછળ ઋતુ જાય એવી શક્યતાઓ છે. ચોક્કસથી હવે ખાસ કરીને જે પણ ઋતુના જે પાકો છે, ખાસ કરીને ઠંડીની સિઝનના શિયાળુ પાકોમાં ઘઉં, ચણા, ધાણા, જીરું અને જે ઠંડી મળવી જોઈએ તો એ ઠંડી શરૂઆતનો 1-8 મહિનો જો ખાલી જાય અને પાછળ જ્યારે ગરમીના સમયમાં એ પાકનું હાર્વેસ્ટિંગનો સમય આવતો હોય ત્યારે ઉત્પાદનો પર ખૂબ માઠી અસર થતી હોય, એની ગુણવત્તા પણ બગડતી હોય અને ખેડૂતોને આર્થિક રીતે ઘણો બધો એનાથી ફરક પણ પડતો હોય. એટલા માટે કહી શકાય કે જે કમોસમી વરસાદ છે અને લાંબો સમય જે વરસાદ રહ્યો છે એની ખેડૂતોની 2 રીતે, એક તો ચોમાસું પાકો તો બગડ્યા છે, નુકસાન થયું છે, પણ શિયાળુના ઋતુના પાકો પણ ઉપર પણ આ આડકતરી અસર થવાની શક્યતાઓ છે. વરસાદ તો 25 તારીખથી ચાલુ થયો તો તે લગભગ 2જી, 3જી, 4થી તારીખ સુધી વર્યો, એટલે 10 થી 15 ઇંચ જેટલો અમારા આ વિસ્તારમાં વરસાદ પડી ગયો. બરાબર. અને નુકસાનની તો ભાઈ કોઈ આરો નથી. નુકસાની તો કોને કહેવી, નુકસાની તો બહુ છે. અત્યારે ખેડૂતોની દશા એવી છે કે એની દિશા આખી બદલાવી નાખી આ માવઠાએ ખેડૂતોની. હવે નવી સિઝનનું વાવેતર કરવું હોય તો હવે હિંમત થતું નથી. ઘઉં લેટ થાય, બરાબર, મગફળી બગડી ગઈ. ખેડૂતોને અત્યારે બિચારાકને બિયારણના પૈસા ક્યાંકથી ધાંધિયા કરીને બધું કરી ભેગું કરી તો ઘઉં તો 15-20 દી લેટ વયા જાય આ વખતે. કે આ દર વખતે છે ને અમારે 1 નવેમ્બરથી વાવેતર ચાલુ થઈ જતું આપણા આ વિસ્તારમાં. 1 નવેમ્બરથી 15 નવેમ્બર આવે ને અને સોનપુર પર લગભગ 70 થી 80% ઘઉં હવે વાવેતર થઈ ગયું હોય. અત્યારે 1% વાવેતર નથી થયું ઘઉંનું. એટલે હજી 15 દી એટલે માન લો ને કે 25 નવેમ્બર આવી જાય ઘઉંની વાવેતરમાં નુકસાન. એટલે તમને કહું કે ઘઉંની સિઝન લેટ થાય એટલે એની સીધી અસર ઉતારામાં પડે.
ઉતારા પડે એટલે અમારે 8-10 મણનો 10 મણનો એવરેજ 10 મણ ઘઉંનો ઉતારામાં ફેર પડીએ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.